હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે એસિડિકતા વિશે જોયું હતું. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા કેટલીક હોય તો એમાં COOHની એસિડિકતા. તો એસિડ પહેલાં તો કોને કહેવાય? તો કે જે H+ છે એ ડોનેટ કરી દે, એટલે કે H+ છે એ છૂટો કરે, એને શું કહેવાય? એસિડ કહેવાય. તો એટલે જે કંઈ બી સ્પીસીસ, જે પરમાણુ, જે અણુ છે એ H+ આપી દેતો હોય એને કહેવાય એસિડ ચોખ્ખી ભાષામાં. તો એમાં કોણ કોણ હતું? એક આલ્કોહોલ હતો, ફિનોલ હતો અને કાર્બોક્સિલિક એસિડ. આ ત્રણ વસ્તુ જે શું કરે? H+ ડોનેટ કરી દે, એટલે એ ત્રણને શું કહેવાય? એસિડ કહેવાય. પણ હા, ભલે એ વાત અલગ છે કે આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ એ ત્રણની એસિડિકતા છે એ સરખી હોતી નથી. તો એમાં આલ્કોહોલમાં જોયું હતું તો એ કેવી રીતે? ROH+, જ્યારે આપણે H2O એડ કરીએ તો એસિડ હોય, એટલે આનો નેચર કેવો હોય? H+ રિલીઝ કરવાનો. તો આ H+ છે એ જેવો દૂર કરશે, એ દૂર કરે એટલે એક્સેપ્ટ કોણ કરી લેશે? H2O કરી લેશે. એટલે આ જેવો અહીંથી હાઇડ્રોજન નીકળશે એવો હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન ક્યાં મૂકતો જશે? ઓક્સિજન ઉપર મૂકતો જાય. તો આ બને શું? RO- બનશે. આને શું કહેવાય? આલ્કોક્સાઇડ આયન. અને પ્લસ આ હાઇડ્રોજન નીકળો એ ગયો ક્યાં? H2Oમાં. એટલે 2 હાઇડ્રોજન હતા અને 1 હાઇડ્રોજન એડ થઈ ગયો એટલે H3O, અને ઓક્સિજન બની ગયો પોઝિટિવ, એટલે H3O+ થઈ ગયું. એટલે આ વાત થઈ ગઈ આલ્કોહોલની. હવે ફિનોલમાં કેવું થતું હતું? OH અને બેન્ઝીન રિંગ. આને પણ આપણે જો પાણીમાં નાખી દઈએ તો શું થાય? આ હાઇડ્રોજન જાય એટલે શું બને? O- બને. હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન ક્યારેય હારે લેતો જાય નહીં. એની કેપેસિટી બહારની વાત છે ઇલેક્ટ્રોન સાચવવા. એટલે એ શું કરે? ઓક્સિજનને આપી દેશે. હવે જેવો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આવશે એટલે ઓક્સિજન કેવો થઈ જશે? માઇનસ બની જાય. અને પ્લસ આ હાઇડ્રોજન આમાં ભળી જશે એટલે H3O+ થઈ જશે. અને આને કહેવાય ફિનોક્સાઇડ આયન. ફિનોલની રિંગ, ફિનાઇલની રિંગ અને એની ઉપર ઓક્સિજન, એટલે ફિનોક્સાઇડ આયન. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ RCOOH+H2O. હવે કાર્બોક્સિલિક એસિડમાં આપણે જો પાણી નાખીએ તો એમાં પણ થશે તો H+ જ રિમૂવ થશે. H+ બહાર નીકળશે એટલે શું બન્યું? RCOO-. આમાં પણ હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન કોને આપતો જાય? આગળના ઓક્સિજનને આપતો જશે. એટલે RCOO- અને પ્લસ બનશે H3O+. એટલે આને કહેવાય કાર્બોક્સિલેટ આયન. કાર્બોક્સિલેટ આયન. તો આ ત્રણમાં સૌથી વધારે જો કોઈ સ્ટેબલ માણા હોય તો એ છે કાર્બોક્સિલેટ. આ કાર્બોક્સિલેટ છે ત્રણમાંથી સૌથી વધારે સ્ટેબલ છે, અને એ જ આપણે મેઇન જોવાનું છે. કેમ કે જો આ ઋણ આયન છે એ જ સ્ટેબલ ના હોય તો શું કરે? અહીંથી હાઇડ્રોજન પાછો ખેંચી લઈએ. જો આ વધારે ઋણ બની જશે તો શું થશે? કે આ ઋણ એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ આમાં ક્યાંય અંદર વપરાશે નહીં. તો શું થઈ જાય? આ હાઇડ્રોજન છે એને પાછો ખેંચી લેશે અને પાછું ફરીથી આપણી મૂળ પ્રક્રિયા છે આપણને મળી જશે. એટલે એના માટે જરૂરી છે શું? તો કે આ જે બહારનો જે ઋણ વીજભાર છે, બહારના જે ઇલેક્ટ્રોન છે એ અંદર બિઝી હોવા જોઈએ. જો એ અંદર ક્યાંય બંધ નહીં બનાવી શકે તો એ હાઇડ્રોજન છે એને પાછો ઉપાડી લેશે. એટલે આની એસિડિકતાનો આધાર જે કોના ઉપર હોય? તો કે જે ઋણ આયન બને છે એ જો ઋણ આયન સ્ટેબલ હોય, સ્થાયી હોય તો એસિડિકતા છે એ એની વધારે હોય. બાકી એ હાઇડ્રોજનને ફરીથી લઈ લઈએ તો આ પાછું હતું ન્યાનની આવી જાય. એટલે આ એસિડિકતાની વાત થઈ હતી. પછી COOH એનું જે આપણે ક્રમ જોયો હતો, એ પ્રક્રિયાનો ક્રમ, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, એ પણ આપણે વાત થઈ ગઈ હતી. આ રિએક્શન છે RCOOH+H2O, એટલે RCOO- બને અને H3O+ બને. તો આનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લેવો હોય KEQ = શું થાય? આ ઉપરની જે નિપજ મળે છે એ ઉપર આવશે RCOO- અને
H3O પ્લસ, નીચે શું આવશે? પ્રક્રિયક RCOOH અને H2O. એટલે આ H2O છે એનો તો આપણે કેટલા ગણીએ છીએ? એક જ ગણીએ છીએ, કાંઈ ગણતા જ નથી પાણીને. તો પાણી શું કરે? KEQ બાજુ વયું આવે, એટલે આ H2O ઇન્ટુ KEQ બરાબર. હવે આ બાજુ શું વધશે? ઉપર એમનેમ RCOO માઇનસ H3O પ્લસ, અને નીચે શું વધ્યું? ખાલી RCOOH. પાણી તો ભાગી ગયું ઓલી બાજુ. એટલે હવે આ બાજુનું જે બન્યું H2O ગુણ્યા KEQ એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, એટલે કે સંતુલન અચળાંક, એને કહેવાશે KA. તો KA એટલે શું થતું હતું? એસિડ અચળાંક. એટલે કે એસિડ તમે ગણો તો પણ હાલે. એટલે કે આની જે એસિડિકતા હોય એ આના સંદર્ભમાં જોઈએ તો H3O પ્લસ ઉપર આધારિત હોય. H3O પ્લસ એટલે કે જે હાઇડ્રોજન દૂર થાય પછી જ H3O પ્લસ બને. એટલે કે એ છે એ શું કરે? ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ H3O પ્લસ. જો H3O પ્લસ વધશે તો એસિડિકતા વધશે, જો H3O પ્લસ ઘટશે તો એસિડિકતા ઘટશે. પણ આપણને એક્ઝામમાં કે એનું મૂલ્ય ક્યાંય નહીં આપ્યું હોય, આપણને મૂલ્ય શેનું આપેલું હશે? PKA. એનું મૂલ્ય છે એ KA કરતાં એકદમ ઉલટું હશે. એટલે કે જો KA વધશે તો PKA ઘટશે, અને જો KA ઘટશે તો PKA વધશે. એટલે આ કેવું થઈ જાય? ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ KA. એટલે એસિડિકતાના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો આમાં તો પહેલાં KA જો વધશે તો PKAનું મૂલ્ય કેવું થશે? ઘટશે. અને KA છે એ ક્યારે વધે? KA છે એ ક્યારે વધશે? તો કે જ્યારે H પ્લસ વધશે ત્યારે. H પ્લસ વધે તો KA વધે, KA વધે તો PKA ઘટે. તો આને વધારવું હોય તો આપણે H પ્લસને ઘટાડવો પડે. એટલે આ બધું એકબીજાના વાઇસ વર્સા છે, પણ આડાવડું કરતા નહીં. જો એસિડિકતા તમારે વધારવી હોય તો સિમ્પલ H પ્લસ વધારવાનો અથવા તો PKAનું મૂલ્ય ઘટાડવાનું. KA ચિત્રમાં બહુ ઓછું આવશે, પણ યાદ રાખજો H પ્લસ વધે તો KA વધે, અને H પ્લસ વધે તો PKA ઘટે. આ બે એકબીજાના વાઇસ વર્સા છે. એટલે એસિડિકતા ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ PKA. હવે બીજું આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોયું હતું, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોયું હતું. COO માઇનસ છે તો COO માઇનસની આગળ આપણે કોઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એ લગાડી દઈએ તો શું થાય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટલે ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તો આ ઋણ વીજભાર છે એને શું કરી લઈએ? ખેંચી લઈએ. તો આ ઇલેક્ટ્રોન છે એ બિઝી થઈ ગયા, તો પાછો ફરીથી કોઈ ઓલો હાઇડ્રોજન જે એને બહાર કાઢ્યો હતો એને પાછો પકડવા જશે નહીં. એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ બેઠું હોય તો એસિડિકતામાં શું કરશે? વધારો કરશે, એસિડિકતા વધશે. જો એની બદલે COO માઇનસની હારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આપણે બેસાડી દઈએ તો શું થાય? એક તો આ પહેલેથી બહાર ઇલેક્ટ્રોન હચવાતા નથી, એમાં ઉપરથી આ શું કરે? વધારે ઇલેક્ટ્રોન આપશે. એટલે આ ઓક્સિજન વધારે ગાંડો થાય. તો આ શું કરે? બહાર જે હાઇડ્રોજન કાઢ્યો હતો એને ફરીથી પાછો ખેંચી લેશે. એટલે એસિડિકતા ઘટશે. જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એસિડિકતા વધશે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એસિડિકતા ઘટશે. એનો ક્રમ મેં તમને આપ્યો તો સૌથી વધારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય એ CF3 છે, ત્યારબાદ NO2, ત્યારબાદ CN, ત્યારબાદ હેલોજન અને છેલ્લે PH. એટલે ફિનાઇલની રિંગ, એટલે કે બેન્ઝીનની રિંગ સૌથી છેલ્લે આવે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગમાં. સૌથી પહેલાં કોણ આવે? CF3. એક કાર્બનને 3 ફ્લોરિન. ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી આવર્ત કોષ્ટકમાં કેવી છે? સૌથી વધારે છે. અને એવા 3 ફ્લોરિનને બેહાડ્યા છે અને કાર્બન એક જ છે
એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કોણ ખેંચી લેશે? CF3 ખેંચી લેશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ તો ખ્યાલ જ છે, મિથેન છે, ઇથેન છે, પ્રોપેન એ બધા કેવા છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ, બિચારા ઇલેક્ટ્રોન આપી દે. એક તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં હોમવર્કમાં, HCOOH, CH3COOH અને C6H5COOH. આમાંથી એસિડિકતાનો ક્રમ જે તમારે ગોઠવવાનો હતો. તો આમાં મેઇન વાત જોવાની છે શું આપણે, કે પહેલાં તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ને વિડ્રોઈંગ કોણ છે એ જોઈ લઈએ. આ A, આ B અને આ C. તો હવે આમાં બીમાં તો દેખાય છે કે ભાઈ CH3 છે, તો CH3 છે એ કેવો હોય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય. તો ઉલટાનો ઓક્સિજનને શું કરશે? ગાંડો કરશે. તો હાઇડ્રોજનને પાછો ખેંચી લેશે. એટલે ડોનેટિંગ ગ્રુપ છે, તો એટલા માટે આપણે બીને ક્યાં રાખીએ? છેલ્લે રાખીએ. હવે બીને આપણે ઉલટું થઈ ગયું, બીને છેલ્લે રાખ્યો આવી રીતે, હા, ગ્રેટર ધેન આવે એટલે આ બીને આપણે રાખ્યો છેલ્લે. હવે પ્રશ્ન વધ્યો A અને C. તો એમાંથી કોણ આવશે પહેલાં? તો કે અહીંયા શું જોડાયેલું છે? હાઇડ્રોજન જોડાયેલો છે. અને અહીંયા કોણ છે? બેન્ઝીનની રિંગ જોડાયેલી છે. હવે આપણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગનો કોન્સેપ્ટ આપણને મગજમાં છે કે ભાઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે તો એ શું કરશે? આ C6H5 એટલે શું થાય? ફિનાઇલ થાય ને, બેન્ઝીન. તો એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોન છે એને આ જેવો H+ મૂકશે અહીંથી, એવો શું કરી લે? બેન્ઝીન એ ઇલેક્ટ્રોનને સાચવી લેશે. હવે ઇલેક્ટ્રોનને સાચવી તો લેશે, પણ એમાંથી બહાર પાછો બહુ વાર લાગશે એને નીકળતા. અને અહીંયા હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનમાં શું થશે? તો કે એ તો કંઈ રેઝોનન્સ થશે નહીં, એમાં કંઈ સહસ્પંદન જેવું હોય નહીં, રેઝોનન્સ નહીં. તો એક ઇલેક્ટ્રોન હોય ખાવા પીવાનો, એને કાર્બન હારે શેર કર્યો હોય. એટલે જો તમને બેને સ્ટ્રક્ચર દોરીને જ તમને શીખડાવું. જો એક તો છે HCOOH. આ ભાઈ કેવા હોય? એક હાઇડ્રોજન, એની હારે કોણ છે? કાર્બન છે. તો આ કાર્બન. હવે ત્યારબાદ એક ઓક્સિજન છે, એ કેવો હશે? અહીંયા ડબલ બોન્ડ હશે અને બીજો OH હશે. એટલે આવું સ્ટ્રક્ચર હશે HCOOH. આને શું કહેવાય? ફોર્મિક એસિડ કહેવાય, જે કીડીના ડંખમાં હોય તે HCOOH, ફોર્મિક એસિડ. એના પછી કયું છે સામે? એની સામે C6H5COOH. આને કેવું કહેવાય? બેન્ઝોઇક એસિડ કહેવાય. બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર COOH. તો આ બેન્ઝીન, એની ઉપર C ડબલ બોન્ડ O ને OH. હવે આ બે સ્ટ્રક્ચર સામે દોરાઈ ગયા. હવે આમાં જોઈએ, પહેલાં તો આની ઉપર આવીએ, બેન્ઝોઇક એસિડ ઉપર, કે આમાં શું થાય છે? આ C ડબલ બોન્ડ O છે, એમાં જ્યારે હાઇડ્રોજન નીકળશે, આ હાઇડ્રોજન છે એ બહાર નીકળે તો જ H+ ડોનેટ થાય. હવે આ બહાર નીકળો, H+ થઈ ગયો, તો આ ઓક્સિજન છે એ કેવો થશે? અહીંયા ઇલેક્ટ્રોન મૂકતો જાય, તો આ ઓક્સિજન છે કેવો બની જશે? ઋણ બની જશે. હવે આ ઓક્સિજન પાસે જેવા ઇલેક્ટ્રોનની ઘટ થશે, જેવો ઇલેક્ટ્રોન છે એક્સ્ટ્રા આવી જશે, એવો શું કરે? આ ઇલેક્ટ્રોન સીધા અહીંયા મૂકી અને બંધ બનાવી લે. હવે ત્યાં બંધ બનાવે એટલે આ કાર્બનને ભી પડી જાય. એટલે આ કાર્બન શું કરે? આ ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર જવા દે, તો આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી ગયો. એટલે આ કેવું સ્ટ્રક્ચર બન્યું? અહીંયા કાર્બન, આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, અને અહીંયા બની ગયો ડબલ બોન્ડ O. તો આવું કંઈક સ્ટ્રક્ચર બન્યું. એટલે આ શું બન્યું? COO-. તો હવે આમાં શું થાય છે કે જે આ ઋણ વીજભાર છે, એ ઋણ વીજભાર એવું જરૂરી નથી કે આ ઓક્સિજન છે એ જ ખેંચી લે. હવે અમુક કેસમાં એવું પણ બને કે આને જો કાર્બન ઉપર સંયોજકતા વધી જાય એટલે ઇલેક્ટ્રોન એને આ કાર્બન પણ આપી શકે, એટલે અહીંથી પણ ઇલેક્ટ્રોન મળી શકે, અહીંથી પણ ઇલેક્ટ્રોન મેળવી શકે. એટલે બે સાઈડ બની જાય. તો એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોન છે એ સહસ્પંદન કરતાં કરતાં અહીંયા ઉપર જ જાય.
એ બિચારો આમાં ઇલેક્ટ્રોન છે ક્યારેક બેન્ઝિન રિંગમાં વયો જાય તો આમાં તો નકરા ઇલેક્ટ્રોન જ હોય, તો એ ઘડીક અહીંયા આવશે, પછી અહીં જશે, પછી ત્યાંથી આ બાજુ આવે, ત્યાંથી પેરા ઉપર જાય, ત્યાંથી ફરીથી ઓર્થો ઉપર જશે, ત્યારે છેક પાછો બહાર નીકળે. એટલે આમાં શું થશે કે બહુ વાર લાગી જશે ઇલેક્ટ્રોનને નીકળવામાં. પણ અહીંયા શું થાય છે, અને બીજું કે જ્યારે આપણે આ સ્ટ્રક્ચર દોરીએ તો એ સ્ટ્રક્ચરમાં હંમેશા જે નેગેટિવ સાઇન આવે કે જે ઇલેક્ટ્રોન આવે છે, આવું એ જ હતું, આ હાઇડ્રોજન ગયો, ઓક્સિજન ઋણ બન્યો, એણે અહીંયા આપ્યા ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન છે એ ફરતા ફરતા જો માની લો કે અહીંયા પહોંચી ગયા, બેન્ઝિન રિંગમાં અંદર જાય છે, તો ક્યાં ક્યાં નેગેટિવ ચાર્જ આવે? એક તો ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ આવશે, અને બીજો ક્યાં આવશે? પેરા ઉપર નેગેટિવ ચાર્જ આવશે. આ બાજુ પણ ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એટલે કે હરતા ફરતા ક્યાં જાય છે બધા? ઓર્થો ઉપર ગયા, પેરા ઉપર ગયા. હવે ગયા ભલે ગમે ત્યાં, એનો કાંઈ વાંધો નથી આપણને. ઓર્થો ઉપર ગયા અને પેરા ઉપર ગયા. તો આ અહીંયા છે શું? આ મૂળ તો છે કાર્બન જ. તો કાર્બનની ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, તો હવે એ કાર્બનને જ્યારે શોભા દે નહીં. તો આમાં શું થાય? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે એટલો બધો કાર્બન છે એ ઇલેક્ટ્રોનને સાચવી શકે નહીં. પણ આ સ્ટ્રક્ચરમાં જોઈએ આપણે તો અહીંયા શું થાય છે, જો આ હાઇડ્રોજન છે, જેવો નીકળશે હાઇડ્રોજન એવો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવ્યો. ઓક્સિજન શું કરે? અહીંયા બંધ બનાવશે, તો આ ઓક્સિજન અહીંથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને એની ઉપર ઋણ વીજભાર આવી જશે. ક્યાં ઋણ વીજભાર આવ્યો? ઓક્સિજન ઉપર. તો ઓક્સિજનને ને ઇલેક્ટ્રોનને તો બહુ સારું પડે, એ તો ઇલેક્ટ્રોનને ઘર જેવા સાચવે. એટલે આ કાર્બન છે એ સાચવી ના શકે, પણ ઓક્સિજનને એની ઉપર માઇનસ, એને તો બહુ ગમે. એટલે આ બંનેમાં સૌથી વધારે એસિડિક કોણ થશે? HCOOH. કેમ કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન છે એ વધારે સ્થાયી હોય કાર્બન કરતાં. એટલા માટે આપણો સાચો ક્રમ શું થશે? છેલ્લે તો બી જ હતો, ત્યારબાદ કોણ આવશે? સી આવશે. અને સૌથી વધારે એસિડિક આમાં છે એ ફોર્મિક એસિડ. પહેલાં ફોર્મિક એસિડ, પછી બેન્ઝોઇક એસિડ, અને છેલ્લે આવશે CH3COOH એટલે કે એસિટિક એસિડ. તો આ હોમવર્કનો ક્વેશ્ચન હતો. હવે ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયામાં બીજો વિભાગ છે 12.9.2. 12.9.2 કઈ પ્રક્રિયાઓ છે? હવે કે પ્રક્રિયાઓ જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે, એટલે કે જેમાં COH બંધ તૂટે. હવે અત્યાર સુધી આપણે કયો જોતા હતા? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ તોડતા હતા. હવે કયો બંધ તોડવાનો છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ બંધ છે એ તોડવાનો છે. તો હવે એમાં પહેલાં તો પેલું જ એસ્ટરીકરણ, ઓલા એસ્ટરી નહીં, આ પેલું છે આપણે એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ તો આપણે લોટ્સ ઓફ ટાઈમ કરી છે રિએક્શન. હવે એનહાઇડ્રાઇડમાં તો કાંઈ જોવા પણ હોય જ નહીં. કાર્બોક્સિલિક એસિડ હશે, એમાંથી મેં શું કીધું હતું? 2 કાર્બોક્સિલિક એસિડ લેવાના, એ 2માંથી 1 પાણીનો અણુ દૂર કરવાનો, તો એ જે બનશે એને કહેવાશે એનહાઇડ્રાઇડ. એમાં પેલું શું છે? એનહાઇડ્રાઇડનું બનવું. તો બનાવી નાખીએ એનહાઇડ્રાઇડ. શું લેવાનું? 2 મોલ કાર્બોક્સિલિક એસિડના લેવાના, એટલે કે આ એસિટિક એસિડના 2 મોલ લઈએ આપણે, CH3C ડબલ બોન્ડ O અને OH. હવે એની જ સામે ઉલટું લખીએ આપણે, CH3C ડબલ બોન્ડ O અને OH. આ બે એક જ છે, CH3COOH. હવે આમાં શું થાય? એક બાજુથી OH જશે અને એક બાજુથી હાઇડ્રોજન જશે, તો આ શું માઇનસ થયું? H2O. જ્યારે આપણે હીટ આપશું, H+ આપશું, અથવા તો બીજું પ્રક્રિયક છે આના માટે P2O5 અને હીટ, તો શું થશે? H2O એટલે કે પાણી છે એ બહાર નીકળશે. ટૂંકમાં આને ખાલી ગરમ કરવાનું છે, ખાલી ગરમ કરી નાખો તો પણ હાલે.
એટલે શું કર્યું આપણે? પાણી કાઢ્યું, એચ અને OH, એટલે કે H2O બહાર નીકળી ગયું. એટલે આ જે બાકી વધ્યું એને જોઈન્ટ કરી દઈએ. અહીંથી હાઇડ્રોજન નીકળો ખાલી, તો હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન ક્યાં મૂકતો જાય? ઓક્સિજન ઉપર. તો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે અને ઋણ વીજભાર ક્યાં જોડાઈ જાય? આ કાર્બન હારે. એટલે CH3 C ડબલ બોન્ડ O. ચાલો આટલું લખ્યું. હવે અહીંથી કોણ જોડાઈ જશે? આ ઓક્સિજન. એટલે આ ઓક્સિજન અને પછી એની હારે કોણ છે? COCH3. તો આ C ડબલ બોન્ડ O અને CH3 આ બની ગયો એનહાઇડ્રાઇડ. સાવ સિમ્પલ છે. 2 કાર્બોક્સિલિક એસિડના મોલેક્યુલ લેવાના, એમાંથી આપણે એક પાણીનો મોલેક્યુલ છે કાઢી નાખવાનો, એટલે બની જાય એનહાઇડ્રાઇડ. હવે સેકન્ડ, આ ઇમ્પોર્ટન્ટ છે થોડીક, એસ્ટરીકરણ. એસ્ટરીફિકેશન. હવે એસ્ટરીકરણ છે એમાંય ઓમ તો કંઈ રિએક્શનમાં તો કાંઈ નથી, પણ તેમ છતાં પણ IMP છે. આમાં પણ શું કરવાનું છે? આપણે પાણી દૂર કરવાનું છે, પણ આમાં બીજું લેવાનું છે શું? એક તો કાર્બોક્સિલિક એસિડ લેવાનું છે અને એની હારે એક આલ્કોહોલ લેવાનું છે. પાણી એમાંથી ઓટોમેટિક બહાર નીકળી જશે. RCOOH કાર્બોક્સિલિક એસિડ લીધું, એની હારે લીધું ROH. R ડેશ લખી નાખીએ. આલ્કાઇલ, આ બે આલ્કાઇલ ગ્રુપ જ છે, પણ આ બે અલગ અલગ હોય તો પણ હાલે. એટલે હવે આમાંથી શું થાય? આલ્કોહોલ છે એમાંથી આપણે પાણી દૂર કરવાનું છે, અને પાણી દૂર કરવા માટેનું એક બેસ્ટ પ્રક્રિયક છે એ છે H2SO4 અને HCl. એમાંથી આ HCl તો ઠીક, પણ H2SO4 છે ને, H2SO4 આ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. ડિહાઇડ્રેટિંગ એજન્ટ. કેવો એજન્ટ છે? ડિહાઇડ્રેટિંગ. ડિહાઇડ્રેટિંગ એટલે કે જે પાણી કાઢતો હોય એ. એટલે જો આમાં પાણી હારે 2 પ્રક્રિયા થાય, કાં તો પાણી એડ થાય કાં તો પાણી બહાર નીકળે. પાણી એડ થાય તો એને જલીયકરણ કહેવાય, પાણી બહાર નીકળે તો એને નિર્જળીકરણ કહેવાય. એટલે કે એમાંથી પાણી કાઢી લેવું. તો આમાંથી H2SO4 છે એના માટે બહુ પ્રખ્યાત રિએજન્ટ છે. શેના માટે? ડિહાઇડ્રેટિંગ એજન્ટ માટે, એટલે કે નિર્જળીકરણ માટે H2SO4 છે બેસ્ટ પ્રક્રિયક છે. અને એ સિવાયનો બીજો છે એ P2O5 છે. આ પણ ડિહાઇડ્રેટિંગ એજન્ટ જ છે. તો H2SO4 છે એ આમાં શું કરે? તો કે આલ્કોહોલ પાસેથી હાઇડ્રોજન લઈ લેશે અને કાર્બોક્સિલિક એસિડ પાસેથી OH લઈ લેશે. તો આ નીકળી ગયું પાણી, માઇનસ H2O થઈ ગયું. હવે શું વધશે? તો આ ઓક્સિજન છે એની પાસેથી હાઇડ્રોજન વયો જાય તો ઇલેક્ટ્રોન તો મુક્ત જાય, એટલે અહીંયા ઋણ આવી જશે. તો આ ઋણ ક્યાં જોડાઈ જાય? આ કાર્બન હારે. એટલે કે RCOOR ડેશ અને પ્લસ H2O, એટલે કે જે બહાર નીકળ્યું એ. આ શું બની ગયું? RCOOR એસ્ટર બની ગયું. તો એસ્ટરનું ફોર્મેશન થઈ ગયું. બસ આ જ રીતે કરવાનું છે. હવે આરની જગ્યાએ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એકાદું. CH3 મૂકી દઈએ, એસિટિક એસિડ CH3COOH પ્લસ મિથેનોલ લઈ લઈએ CH3OH. આ મિથેનોલ છે, આ એસિટિક એસિડ છે. એમાંથી આપણે આને તમે જે ડાયરેક્ટ પણ લખી શકો, ક્યાંય જો એમ આ ઉપરનું છે, ઉપરનું આ ભૂલી જાઓ. હવે અહીંયા લખું. જો 2 સ્ટેપની પ્રક્રિયા, તમે 2 સ્ટેપ થાય છે આમાં, એ બે સ્ટેપ જો તમે એકહારે કરી નાખો તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. કેમ કે H2SO4 છે, H2SO4 અને એમાં સાથે શું કરવાનું છે? આપણે વોટર રિલીઝ કરવાનું છે. તો આલ્કોહોલમાંથી કોણ જાય? હાઇડ્રોજન. એસિડમાંથી કોણ જાય? OH. તો એટલે શું બની જશે? CH3C ડબલ બોન્ડ OCH3.
આનું નામ શું થઈ ગયું? મિથાઇલ ઇથેનોએટ. અને શું કહેવાય? મિથાઇલ ઇથેનોએટ. એટલે આ બની ગયો એસ્ટર. હવે જોવાની છે આની ક્રિયાવિધિ. એ ક્રિયાવિધિ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, એટલે ક્રિયાવિધિ જોઈ લઈએ. કઈ રીતે H2O નીકળે છે અને કઈ રીતે એસ્ટર બને છે એ જોવું તો પડે ને. એમાં થોડુંક માની લેવાય. ક્રિયાવિધિ. હવે આમાં એસિટિક એસિડ લીધું હતું પહેલાં આપણે, CH3C ડબલ બોન્ડ O અને OH. ક્રિયાવિધિ લખતા હોય એટલે બધું જેટલું બને એટલું છૂટું છૂટું લખવાનું. એમાં લોન પેરથી જ ચાલુ કરવાનું હંમેશા. ઓક્સિજન પાસે લોન પેર તો હોય, 2 બંધ બનાવેલા છે એટલે 2 લોન પેર હોય. અહીંયા પણ 2 લોન પેર હશે, પણ એની અત્યારે કાંઈ જરૂર છે નહીં. આપણે જરૂર છે આ ઉપરનો જે એકલો ઓક્સિજન બેઠો છે એની પાસે જે લોન પેર છે ને એની જરૂર છે. તો હવે આ શરૂઆતમાં શું કરશે કે H+ છે એ લોન પેર હોય તો H+ તો લોન પેર પાસે બહુ જાય. એટલે આ લોન પેર છે એ શું કરે? આ H+ એને ખેંચી લેશે. તો જેવો H+ ને ખેંચી લેશે એવો હાઇડ્રોજન અહીંયા ઓક્સિજનની હારે જોઈન્ટ થઈ જશે અને શું બની જશે? OH બની જશે. તો અહીંયા OH બને તો આ બંધ છે એટલે આ ઓક્સિજન ઉપર 3 સંયોજકતા થઈ જશે. એક ડબલ બોન્ડ છે અને એક હાઇડ્રોજન જોડાય એટલે CH3C અહીંયા OH અને આ ડબલ બોન્ડ OH. તો આ 3 સંયોજકતા થઈ ગઈ અને ઓક્સિજન ઉપર આવી ગયો પોઝિટિવ ચાર્જ કે જે કોઈ દી સારો લાગે નહીં. તો શું કરે? આ ઓક્સિજન છે એ ઓક્સિજન એની પાસે જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાંથી ઇલેક્ટ્રોન છે એને ખેંચી લેશે. તો આ ઇલેક્ટ્રોનને ખેંચી લીધા. આ એક બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લીધા એટલે આ એનો જે પ્લસ સાઇન હતી એ નીકળી જશે. અને બીજું કે આમાં આપણે એડ શું કર્યું હતું? આલ્કોહોલ એડ કર્યું હતું. R ડેશ મિથેનોલ જ રાખીએ ચાલો ડાયરેક્ટ. OH CH3. આ CH3OH જ છે હો. CH3OH આ આપણે એડ કર્યું. તો હવે આમાં શું થાય? જો આ ઓક્સિજન ઉપર એને તો પોતાના ઇલેક્ટ્રોન છે આ બંધમાંથી એ બંધમાંથી ઇલેક્ટ્રોન ઉપાડી લીધા અને એની ઉપર પ્લસ ચાર્જ હતો એ તો હવે નીકળી જશે. અને બીજું જેવો અહીંથી ઇલેક્ટ્રોન નીકળશે, અહીંથી આ 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન લઈ લેશે એવો આ કાર્બન બિચારો 1, 2 ને 3 સંયોજકતા જ થઈ જશે. તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જશે? આંશિક ધન વીજભાર આવી જશે. તો આ જેવો ધન વીજભાર આવશે એવો હજી ક્યાંક લોન પેર ગોતતો હોય કાર્બન, તો લોન પેર ક્યાંથી આવશે? પાછી ઓક્સિજનમાંથી. કયા ઓક્સિજનમાંથી? આલ્કોહોલના ઓક્સિજનમાંથી. એટલે આ લોન પેર લઈને સીધો ઓક્સિજન ક્યાં જાય? કાર્બન પાસે. એનાથી જોવે જ નહીં કોઈને ઇલેક્ટ્રોન ઘટતા હોય. તો આ શું કરે? કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હતો, આ ઓક્સિજન અહીંયા આવીને ચોંટી ગયો એટલે શું બનશે? આખું CH3C અહીંયા O અને H આટલું એમનેમ. હવે એક OH તો નીચે પણ છે આની હારે, તો આ O અને H. હવે આ કાર્બન હારે શું આવ્યું? OHCH3 એટલે આ OHCH3. ઓક્સિજન તો એની હારે જોડાઈ ગયું પણ પછી એની પોતા ઉપર આવ્યો પોઝિટિવ ચાર્જ. કેમ કે 1, 2 અને 3 સંયોજકતા થઈ ગઈ ઓક્સિજનની. એટલે હવે ઓક્સિજન મૂંઝાણો કે કરવું શું? તો હવે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને કાઢવા સિવાય ઓક્સિજન પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. તો જેવો આ હાઇડ્રોજન છે એને દૂર કરશે એવો હાઇડ્રોજન તો એના ઇલેક્ટ્રોન ક્યાં મૂકતો જાય? ઓક્સિજન ઉપર મૂકતો જાય. એટલે એનું કામ પણ થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? CH3COH એક નીચે OH અહીંયા OCH3. ચાલો આટલું થયું. હવે આમાંથી એક હાઇડ્રોજન જે દૂર નીકળ્યો છે, જે દૂર થયો છે એવો
એ જે હાઇડ્રોજન છે એ જાશે ક્યાં? તો કે આ બાજુમાં જ વયો જાય. આ જે ઓક્સિજન છે ને એની પાસે જે લોન પેર હોય એ લોન પેર હારે એ જે H પ્લસ હતો કે જે અહીંથી બહાર નીકળો છે એ ક્યાં વયો જશે? આ ઓક્સિજન ઉપર. શું કામ? કેમ કે જો અહીંયા આવતો રહીએ હાઇડ્રોજન તો આ બની જશે H2O, અને H2O છે એ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, સારામાં સારું લિવિંગ ગ્રુપ, તરત બહાર નીકળી જાય. તો આ શું બનશે? CH3COH. અહીંયા શું આવી ગયું? H2O, ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. ત્યારબાદ OCH3. હવે ઓક્સિજન ઉપર આવ્યો પોઝિટિવ ચાર્જ, 3 સંયોજકતા છે, 1 2 ને 3. તો આખું બહાર નીકળી જશે, અને જેવો આ બહાર નીકળશે એવો કાર્બનની પાછી સંયોજકતા ઘટશે. તો આ આખું ગ્રુપ બહાર નીકળી જાય. તો અહીંયા તો ઓક્સિજન છે, તો ઓક્સિજન થોડોક ઇલેક્ટ્રોન મૂકે, એટલે આ શું કરે? ઇલેક્ટ્રોન એના ભેગા લેતો જાય. તો કાર્બન એની પાસે 1 2 ને 3 જ સંયોજકતા છે, તો એની મદદ કોણ કરે? ઉપરનો ઓક્સિજન એની પાસે જે લોન પેર હોય એ અહીંયા મૂકી દે, અને એ જેવો લોન પેર અહીંયા મૂકશે એટલે ડબલ બોન્ડ બની જશે, અને ડબલ બોન્ડ બને તો અહીંથી હાઇડ્રોજનને દૂર જવું પડે. તો હાઇડ્રોજન નીકળી જાય. આ 2 સ્ટેપ છે એ ભેગા કરી નાખું. CH3C, આ ડબલ બોન્ડ O, અને અહીંયા વોટર પણ નીકળી ગયું, અને આ બાજુથી હાઇડ્રોજન પણ નીકળી ગયું, એટલે OCH3. એટલે આ શું બની ગયું? એસ્ટર બની ગયું, CH3COOCH3. તો આ ફાઇનલ પ્રોડક્ટ હતી એ આપણી મળી ગઈ. એટલે આવી રીતે એસ્ટરીકરણ છે એ થતું હોય. જેમ પહેલા સ્ટેપમાં શું થાય? H પ્લસ એડ થશે લોન પેર ઉપર, ત્યારબાદ OH અને પછી H2O છે એને દૂર કરી અને હાઇડ્રોજન, આ જે હાઇડ્રોજનનું ટ્રાન્સફર થાય છે, જે હાઇડ્રોજન પહેલાં અહીંથી નીકળો અને તેના બાજુના ઓક્સિજન ઉપર જતો રહ્યો, એને કહેવાય ટોટોમેરિઝમ. તો આ ટોટોમેરિઝમ એટલે ટોટોમેરિઝમમાં શું થાય? તો કે એક જ જે સ્પીસીઝ હોય, એક જ સ્પીસીઝ ઉપર હાઇડ્રોજનનું ટ્રાન્સફર થતું હોય, અંદરો અંદર જ જો હાઇડ્રોજનનું ટ્રાન્સફર થાય એને શું કહેવાય? ટોટોમેરિઝમ. એટલે આ બાજુનો કાર્બન હતો એની ઉપર જે ઓક્સિજન, આ બાજુનો જે ઓક્સિજન હતો એના ઉપર જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ક્યાં જતો રહ્યો? બાજુના ઓક્સિજન ઉપર. એટલે રહ્યો તો એક જ સ્પીસીઝમાં ને, તો આ એક સ્પીસીઝમાં જે પ્રોટોનનું ટ્રાન્સફર થાય છે એને શું કહેવાય? ટોટોમેરિઝમ. એટલે ટોટોમેરિઝમ બીજું કાંઈ ખાસ એવું બધું હોય નહીં, ખાલી એક જ સ્પીસીઝમાં અંદરો અંદર જ શું થાય? એક જગ્યાએથી હાઇડ્રોજન નીકળે અને બીજી જગ્યાએ જતો રહીએ, એને કહેવાય ટોટોમેરિઝમ. હવે ત્યારબાદ આવે છે બીજી પ્રક્રિયા કે જે PCl5, PCl3, SOCl2 એની હારે જે પ્રક્રિયાઓ થાય છે તે. તો એમાં થર્ડ રિએક્શન આવે છે આપણી કેમિકલ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાઓ PCl5, PCl3 અને SOCl2 સાથેની પ્રક્રિયા. PCl5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, PCl3 એટલે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, અને SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ પણ આને કહેવાય. થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાઓ છે એ જોવાની છે. તો એમાં પહેલાં PCl3 ની જોઈ લઈએ. PCl3 સાથેની કોની કરવાની છે આપણે પ્રક્રિયા? કાર્બોક્સિલિક એસિડની. તો આ RCOOH 3 મોલેક્યુલ લઈએ, કેમ કે ક્લોરીન 3 છે. હવે આમાં શું થાય? જો RCOOH, આ 3 આપણે કાર્બોક્સિલિક એસિડ લીધા, એની હારે શું એડ કરવાનું છે? એમાં PCl3. PCl3 એડ કરશું એટલે આ જે OH છે, જે OH ગ્રુપ છે એ OH ગ્રુપ નીકળી અને શું એડ થઈ જશે? ક્લોરીન. એટલે ક્લોરીન અહીંયા એડ થઈ જશે અને શું બનશે? RCOCl. શું બન્યું? RCOOCl. આને શું કહેવાય? એસિડ ક્લોરાઇડ કહેવાય. એસિડ ક્લોરાઇડ. 3 પ્રક્રિયા છે એમાં આ સેમ જ નિપજ મળશે, સેમ ટુ સેમ નિપજ મળશે 3 વખત. ખાલી બાય પ્રોડક્ટ છે એટલે કે જે ગૌણ નિપજ છે, સાઈડની નિપજ, એક એવી થઈ જશે, બદલી જશે.
એટલે આ આપણને મળી ગયું એસિડ ક્લોરાઇડ. કેટલા? 3 મોલ મળશે આપણને, કેમ કે અહીંયા 3 એસિડ લીધા છે. RCOOH, એમાંથી PCl3 એડ કરીએ એટલે આ ક્લોરીન છે એ OHની જગ્યા લઈ લેશે, અને સાથે છૂટું શું પડશે બાય પ્રોડક્ટમાં એ જોઈએ. તો કે અહીંથી OH તો નીકળી ગયા. કેટલા OH નીકળ્યા? 3 ઓક્સિજન નીકળ્યા અને 3 હાઇડ્રોજન નીકળ્યા. એટલે કે 3 હાઇડ્રોજન એટલે H3. આ બાજુ કોણ છે? એક ફોસ્ફરસ વધ્યો, ક્લોરીન અહીંયા ગયા, ફોસ્ફરસ ટેમણમ બેઠો, એટલે H3P, અને 3 ઓક્સિજન વધ્યા તો PO3. શું વધ્યું? આ H3PO3. આને કહેવાશે ફોસ્ફરસ એસિડ. શું કહેવાય એને? ફોસ્ફરસ એસિડ. H3PO3 હોય તો એને શું કહેવાય? ફોસ્ફરસ એસિડ. H3PO4 હશે તો એને કહેવાય ફોસ્ફોરિક એસિડ. હવે એના પછીની PCl5 સાથે લઈ લઈએ. હવે RC≡OOH એની પ્રક્રિયા કરીએ PCl5 સાથે. તો આમાં આપણને એક તો RCOCl તો મળશે જ. RCOCl એટલે કે આ જે એસિડ ક્લોરાઇડ છે એ તો મળશે જ, કેમ કે અહીંયા OH છે એને રિપ્લેસ કરી દેશે એક ક્લોરીન. તો અહીંથી એક ક્લોરીન નીકળી ગયો તો હજી 4 ક્લોરીન પડ્યા છે, તો એની બીજી બાય પ્રોડક્ટ મળશે. તો બાય પ્રોડક્ટમાં એક તો ફોસ્ફરસ અને આ બાજુથી એક ઓક્સિજન એટલે POCl3. 3 ક્લોરીન નીકળી ગયા, હજી એક ક્લોરીન વધ્યો છે, POCl3 બન્યો, હજી એક ક્લોરીન વધ્યો છે, અને આ બાજુથી એક હાઇડ્રોજન પણ બાકી છે. તો એ શું બની જશે? HCl. એટલે કે RCOCl, POCl3, આને કહેવાય ફોસ્ફોરિલ ક્લોરાઇડ. ફોસ્ફોરિલ ક્લોરાઇડ. આને તો ખબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ HCl. હવે એના પછીની નેક્સ્ટ પ્રક્રિયા છે SOCl2 સાથે. RC≡OOH પ્લસ SOCl2 એટલે Cl. એક Cl તો OH ને રિપ્લેસ કરી નાખે, RCOCl. એસિડ ક્લોરાઇડ બની ગયો. હવે બીજું શું વધશે? તો કે SO અને એક ઓક્સિજન અહીંથી, એટલે આ SO2 નીકળો. હવે બીજું તો કે એક હાઇડ્રોજન ને હજી એક Cl વધ્યો છે, તો HCl. ને આ બે કેવા હશે? ગેસમાં હશે, વાયુ અવસ્થામાં. એટલે કન્ટેનરમાં ખાલી શું વધશે? એસિડ ક્લોરાઇડ. આપણી જે મુખ્ય નિપજ છે એ જ વધશે. આ બે તો ગેસ બની અને બહાર નીકળી જાય. એટલે આ કેવી છે? બેસ્ટ પ્રક્રિયા છે. આ 3માંથી કોઈ પૂછે તમને કે ભાઈ સારામાં સારી પ્રક્રિયા કઈ છે, તો આ SOCl2 વાળી. શું કામ? કેમ કે એમાં જે બાય પ્રોડક્ટ આપણને મળે છે એ બાય પ્રોડક્ટ સીધી વેપરેટ થઈ જશે અને પ્યોર શું વધશે આપણી પાસે? RCOCl એટલે કે પ્યોર એસિડ ક્લોરાઇડ છે એ વધશે. હવે આના પછી આવે છે એમોનિયા સાથેની પ્રક્રિયા. ફોર્થ, અમોનિયા સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા છે આ ચેપ્ટર કરતાં આના પછીનું જે ચેપ્ટર છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આગળનું ચેપ્ટર છે એમાઇન્સ, કે જે આપણે આના પછી ચાલુ કરવાનું છે, તો એના માટે આ પ્રક્રિયા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જરાક જોજો વ્યવસ્થિત. તો એમાં CH3COOH એસિટિક એસિડ લીધું, એને આપણે એડ કર્યું એમાં NH3 એટલે કે અમોનિયા. તો હવે આમાં શું થાય છે? જો એક ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય છે, અને ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય એ કેવી રીતે થાય? તો કે આજે CH3COO ત્યારબાદ જે હાઇડ્રોજન આવે છે એ હાઇડ્રોજન અહીંયા NH3 ભેગો જતો રહેશે. કેમ કે અહીંયા શું હશે? નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય, તો એ લોન પેર
કોને એટ્રેક્ટ કરી લઈએ? આ હાઇડ્રોજનને. એટલે શું બની જાય? અહીંયા NH4 બની જશે. અને નાઇટ્રોજન છે એ ઓક્સિજન હારે જોઈન્ટ થઈ જાય, CH3COO NH4 બન્યો. આ ઓક્સિજન ઉપર નેગેટિવ અને નાઇટ્રોજન ઉપર પોઝિટિવ આવ્યો. એટલે આને શું કહેવાય? આને અમોનિયમ એસિટેટ. આનું શું નામ છે? એમોનિયમ એસિટેટ. CH3COO NH4 અમોનિયમ એસિટેટ. હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણું, આને ગરમી આપવાનું. જેવી ગરમી આપશું આપણે આને, એટલે પહેલાં તો પાણી દૂર થઈ જશે. -H2O, 2 હાઇડ્રોજન અહીંથી નીકળશે અને એક નીકળશે ઓક્સિજન. એટલે CH3C O, એક ઓક્સિજન વધ્યો અને અહીંથી NH, 2 હાઇડ્રોજન નીકળી ગયા તો કેટલા વધે? 2 NH2, CH3CO NH2. આને કહેવાય એસિટેમાઇડ. શું નામ છે આનું? એસિટેમાઇડ. હવે આ એસિટેમાઇડ બન્યું. ઇન્ટરમીડિયેટ આપણે શું હતું? એમોનિયમ એસિટેટ. આ એમોનિયમ એસિટેટ અને આ એસિટેમાઇડ CH3CO NH2. હવે આને તમારે શોર્ટમાં લખવી હોય તો આ એક જ એરો કરવાનો, એની ઉપર NH3 લખવાનું અને સાથે શું આપી દેવાનું? હીટ આપી દેવાનું. એટલે આ શું થઈ જાય? ડાયરેક્ટ અહીંયા CONH2 થઈ જાય. જો એક્ઝામ્પલ આપી દઉં તમને. તો C6H5COOH. એમાં આપણે ફર્સ્ટ એડ કરીએ NH3 અને સેકન્ડ કરીએ હીટ. તો આમાં ડાયરેક્ટ લખી નાખવાનું C6H5CONH2. આને કહેવાશે બેન્ઝામાઇડ. ડાયરેક્ટ આપણે શું લખી નાખવાનું? પાછળ CONH2 કરી નાખવાનું. એટલે આ થઈ જશે બેન્ઝામાઇડ. હવે આની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના જ છીએ. તેમ છતાં આપણે ફટાફટ છે આની ક્રિયાવિધિ કેવી હોય એ જોઈ લઈએ. તો એમાં પહેલાં તો CH3COOH ક્રિયાવિધિ. હવે આમાં શું થાય છે? જો આ એસિટિક એસિડ લીધું આપણે CH3COOH. આની રિએક્શન આપણે કરાવી NH3 સાથે. નાઇટ્રોજન ઉપર શું હોય? એક લોન પેર હોય, કેમ કે 3 બંધ બનાવ્યા છે તો એક લોન પેર રાખવી પડે. તો આમાં શું કહે? આ જો આ કાર્બન છે એ કાર્બન હાઈલી પોઝિટિવ ચાર્જ હોય એમ પાસે. શું કામ? કેમ કે આ બાજુ પણ ઓક્સિજન છે, ઉપર પણ ઓક્સિજન છે. તો આ બે ઓક્સિજન શું કરે? કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા માંડે. તો જેમ ખેંચશે ઇલેક્ટ્રોન એવો કાર્બન કેવો થઈ જશે? આંશિક ધન વિજભારિત થઈ જશે. તો આ લોન પેર હોય એ તો ધન હોય એને જ ગોતતો હોય. તો આ નાઇટ્રોજન છે એ ક્યાં જોડાઈ જશે? આ કાર્બન ઉપર જોડાઈ જશે. એટલે આ થઈ ગયું CH3. પછી આ શું થાય? જો આ જેવો નાઇટ્રોજન છે અહીંયા જોડાશે એટલે કાર્બનની 1, 2, 3, 4 અને 5 સંયોજકતા થઈ જશે. તો આ ઓક્સિજન છે શું કરે? આ જે બંધના ઇલેક્ટ્રોન હોય એ એના ઉપર ખેંચી લેશે અને પોતે કેવું બની જશે? ઋણ. એટલે CH3C ઉપર એક ઓક્સિજન કે જે માઇનસ ચાર્જ છે એની ઉપર, અને નીચે શું જોડાઈ ગયું? NH3 છે એને આવી રીતે લખું NH2 અને એક હાઇડ્રોજન એટલે આ NH3 થયું. અને આ બાજુ કોણ છે? OH. હવે આટલો ખ્યાલ આવ્યો. આમાં શું થયું? જો નાઇટ્રોજન ઉપર આ 3 હાઇડ્રોજન છે અને એક બોન્ડ જોડાયેલો છે એટલે નાઇટ્રોજન ઉપર આવી ગયો પોઝિટિવ. તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ આવે તો એ શું કરે? આ હાઇડ્રોજન છે એને કાઢી નાખશે. હાઇડ્રોજન જેવો બહાર નીકળશે એટલે કે H+ બનશે.
તો જેવો H પ્લસ બનશે એવો કોને ગોતે? લોન પેરને. તો લોન પેર આમાં ક્યાં છે? ઓક્સિજન પાસે છે. તો ઓક્સિજન પાસે લોન પેર હોય એટલે હાઇડ્રોજન સીધો ક્યાં ચોંટી જશે? ઓક્સિજન ઉપર. એટલે બનશે CH3C, નીચે આવશે NH2, આ બાજુ જશે OH2 થઈ જશે. અને એક ઓક્સિજન ઉપર છે એ ઓક્સિજન શું કરે? ઓક્સિજન નેગેટિવ. અને આ H2O છે એ H2O આખું ગ્રુપ છે એ રિલીઝ થઈ જશે, કેમ કે ઓક્સિજન ઉપર આવી ગયો પોઝિટિવ ચાર્જ, તો એ રીએ નહીં. અને આખું પાણી છે એ બહાર નીકળી ગયું. હવે જેવો અહીંથી બહાર નીકળશે એવો ઓક્સિજન એના ઇલેક્ટ્રોન લેતો જાય. ઓક્સિજન ઇલેક્ટ્રોન લેતો જશે તો આ કાર્બન ઉપર પાછી સંયોજકતા ઘટશે. હવે સંયોજકતા ઘટે તો આ ઓક્સિજન હળવેકથી અહીંયા ઇલેક્ટ્રોન પાછા મૂકી દેશે. એટલે આ શું બની જશે? CH3C ડબલ બોન્ડ O. આ ઇલેક્ટ્રોન મૂકી દીધા એટલે બંધ બની ગયો. અને નીચે શું છે? NH2. આ NH2 બની ગયું. અને છૂટું શું પડ્યું? -H2O. એટલે પાણી બહાર નીકળી ગયું. અને આ આપણી પ્રોડક્ટ એમાઇડ જે બની ગયો CH3CONH2. આ જો આમાં પણ શું થયું? પ્રોટોનનું ટ્રાન્સફર થયું. અહીંયા એક પ્રોટોન હતો NH3માં, એ હાઇડ્રોજન ક્યાં જતો રહ્યો? એના જ એક જ સ્પીસીસના બીજા પરમાણુ ઉપર જતો રહ્યો. એટલે આને પણ શું કહેવાય? ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ અથવા તો પ્રોટોન સ્થાનાંતર. આ બે એક જ વસ્તુ છે. પ્રોટોન સ્થાનાંતર કયો કે ટોટોમેરિઝમ કયો. ટોટોમેરિઝમ એટલે શું થાય? એક જ સ્પીસીસના એક પરમાણુમાંથી બીજા પરમાણુ ઉપર કોનું ટ્રાન્સફર થાય? હાઇડ્રોજનનું અથવા તો પ્રોટોનનું. એટલે બધી વસ્તુ એક જ છે. હવે ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન આપેલી છે થેલિક એસિડની. એનું સ્ટ્રક્ચર તો આપણે આગળ આવી જ ગયું છે થેલિક એસિડનું. પાસેના કાર્બન ઉપર COOH બેન્ઝીન રિંગ, અને પાસેના કાર્બન ઉપર COOH. આને શું કહેવાય? થેલિક એસિડ. હવે આમાં એમોનિયા સાથે રિએક્શન કરાવવાની છે. NH3 જો તમે શોર્ટમાં કરી નાખો તો પણ ચાલે. પહેલી વાર NH3 સાથે અને બીજી વાર ગરમી, એટલે ડાયરેક્ટ નિપજ લખી શકાય. શું આવશે? તો કે OH છે એને કાઢી અને NH2 લગાડી દો, એટલે કે CONH2. અહીંયા પણ CONH2. તો આને કહેવાય થેલેમાઇડ. હવે આ આપણી મધ્યવર્તી નિપજ બની થેલેમાઇડ. હવે આગળ શું કરવાનું છે? થોડીક ગરમી વધારવાની છે. હજી વધારે ગરમી આપીએ તો આમાંથી એક NH2 છે એ બહાર નીકળી જશે. વધુ ગરમી આપીએ તો આમાંથી શું થાય? એક NH2 છે એ બહાર જતો રહેશે. તો આ NH2 છે, આમાંથી આ એક NH2 છે એ જો બહાર નીકળી જાય, અને આ એકલો બહાર નહીં નીકળે, આ ભેગો આ નીચેના NH2 માંથી આ એક હાઇડ્રોજન છે એને પણ લેતો જશે. એટલે આ બે વયા ગયા એટલે એક હાઇડ્રોજન વધ્યો. આ એટલે આમાંથી એક જ હાઇડ્રોજન ગયો છે. આ તો અહીંયા બગડો કાઢ્યો છે ખાલી. એટલે આ NH2 હતો એમાંથી એક હાઇડ્રોજન વયો ગયો તો NH વધ્યો. તો આ નીચેથી શું વધ્યું? આ CO, પછી અહીંયા ઉપર આવી જશે એક નાઇટ્રોજન, અને અહીંયા ઉપર C ડબલ બોન્ડ O, અને એ ક્યાં જોડાઈ જશે? અહીંયા નાઇટ્રોજન હારે NH2. આનું સ્ટ્રક્ચર છે થોડુંક વ્યવસ્થિત દોરી લઉં પાછળ. CONH2 CONH2. આને શું કર્યું આપણે? વધુ ગરમી આપી એટલે શું થયું? અહીંથી એક NH2 નીકળી ગયો, અને એ કોને લેતો ગયો? આ હાઇડ્રોજનને. એક હાઇડ્રોજનને લેતો જાય
એટલે આ નીચે શું છે? CO, સી ડબલ બોન્ડ O અને એક નાઇટ્રોજન છે, તો આ એક નાઇટ્રોજન. ઉપર શું વધ્યું? સી ડબલ બોન્ડ O, આ સી ડબલ બોન્ડ O અને પછી તો કાંઈ નથી, તો અહીં નાઇટ્રોજનને અડાડી દો. એટલે આ બની ગઈ આપણી ફાઇનલ પ્રોડક્ટ. અને આનું નામ છે થેલીમાઇડ. આ થેલી છે અને ઓલું થેલિક હતું. આ વચ્ચે જે બને એને શું કહેવાય? થેલેમાઇડ. આ શું છે? થેલીમાઇડ. આ થેલી, આ થેલે. રેડી? એટલે આ જે નિપજ છે આપણી નેક્સ્ટ ચેપ્ટર માટે આઈએમપી પ્રોડક્ટ છે. ઘણી બધી રિએક્શન છે કે જેનું આ સ્ટાર્ટિંગ મટીરિયલ હશે, એટલે ત્યારે તમે એમ ન પૂછો કે આ સાહેબ આ ક્યાંથી આવી આ નિપજ, એટલે આ શેમાંથી બને છે? આ શેમાંથી બને? આ થેલિક એસિડમાંથી. થેલિક એસિડમાંથી થેલેમાઇડ બનશે અને થેલેમાઇડને આપણે વધુ ગરમી આપશું તો શું બની જશે? થેલીમાઇડ. એટલે આ એમાઇડ સંયોજનોની રિએક્શન કમ્પ્લીટ થાય. હવે ત્યારબાદ પ્રક્રિયાઓ જેમાં COOH એમાં રિડક્શન આવે છે, તો એ રિડક્શન તો આપણા સિલેબસમાં નથી, રિડક્શન નથી. ત્યારબાદનો ટોપિક છે ડીકાર્બોક્સિલેશન, એ પણ નથી. નાની નાની રિએક્શન છે. જો પેલું રિડક્શન છે, તો રિડક્શનમાં આપણી શોર્ટ ટ્રીક જ મેં તમને કીધી હતું, આલ્ડીહાઇડ RCOOH, એનું જ્યારે આપણે રિડક્શન કરીએ, રિડક્શન સ્ટ્રોંગ રિડક્શન કરીએ LiAlH4, તો શું બને? આલ્કોહોલ RCH2OH. રિડક્શન કરતાં તો આવડે છે, એસિડનું રિડક્શન થાય એટલે શું બને? આલ્કોહોલ બની જાય. ત્યારબાદ બીજું છે ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બોક્સિલ એટલે કે CO2, રિમૂવલ ઓફ CO2. ડિહાઇડ્રેશન કહે તો પાણીનું રિમૂવલ કરવાનું, ડીકાર્બોક્સિલેશન કહે તો CO2 નું રિમૂવ કરવાનું, ડીહાઇડ્રોલિસિસ કહે તો H2O નો રિમૂવ કરી નાખવાનું, અને જો ડીહાઇડ્રોજિનેશન કહે તો હાઇડ્રોજનને દૂર કરવાનું, એટલે કે રિડક્શન. એટલે આ ડી એટલે શું થાય? કાઢી નાખવાનું. એટલે આમાં શું કરવાનું છે? CO2 છે એને દૂર કરી નાખવાનો છે. તો એના માટે CH3COO અને સાથે બેઝ લેવાનું છે અને કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે. આ બધું સોડા લાઇમ છે. આ શું છે? આ સોડા લાઇમ. વચ્ચેનું જે આપણી પ્રક્રિયક છે NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ, અને શું કહેવાય? સોડા લાઇમ કહેવાય. સોડા લાઇમ 9મા 10મામાં આવી જાય છે આ NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. અને આ જે બનાવ્યું છે CH3COONA, આ શેમાંથી બન્યું હશે? CH3COOH અને એમાં શું એડ કર્યું હોય? NaOH. આમાંથી શું બન્યું? આ CH3COONA. અને હવે આ જે બન્યું છે એમાં આપણે શું એડ કર્યું? NaOH. તો આમાંથી NaO આટલું જોડાઈ જશે અને અહીંથી COO. તો આ બાકી શું વધ્યું? એક CH3. અહીંયા CH3 વધ્યો અને આ બાજુ એક હાઇડ્રોજન, એટલે એક તો CH4 નીકળી ગયો અને સાથે 2 સોડિયમ થઈ ગયા Na2 અને ઓક્સિજન થઈ ગયા કેટલા? 3 Na2, 3 ઓક્સિજન છે અને એક કાર્બન વતન છે Na2CO3 N2CO3, એક મિથેન CH4 અને સાથે Na2CO3 સોડિયમ બાયકાર્બોનેટ. એટલે અને આ વચ્ચેનો જે પ્રક્રિયક છે NaOH પ્લસ CaO, એને શું કહેવાય? સોડા લાઇમ. ને ભેગી થોડી ગરમી આપી દઈએ એટલે આ શું મળી ગયું? મિથેન અને Na2CO3. અને બીજું કે આ જે પ્રક્રિયા કરીએ છીએ આપણે ડીકાર્બોક્સિલેશનની, ઇમ્પોર્ટન્ટ છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે અહીંયા જોઈએ આપણે તો એક કાર્બન ને 2 કાર્બન છે, પણ આ બાજુ આવીએ તો CH4 એક જ કાર્બન વધ્યો, એટલે એક કાર્બન ઘટાડવા માટે આઈએમપી. એક કાર્બન વધારવો હોય તો એના માટે કઈ પ્રક્રિયા હતી? KCN વાળી પ્રક્રિયા, સાયનાઇડ વાળી પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા હતી
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં CO2 એડ કરીને, તો એ બંનેથી શું થતું હતું, એક કાર્બન એક્સ્ટ્રા વધી જતો હતો અને આમાં શું થાય છે, એક કાર્બન ઘટી જાય છે. એટલે આ તમારે નોર્મલ ઘણી બધી જગ્યાએ કામમાં આવશે આગળ, એક કાર્બન ઘટાડવો હોય એના માટેની પ્રક્રિયા. હવે ત્યારબાદ હેલોજિનેશન છે. હેલોજિનેશનમાં તો સિમ્પલ હેલોજન જ એડ કરવાનું છે, પણ એ સિમ્પલ નથી થોડુંક. હેલોજિનેશન જો એમાં RCH2COOH એની સાથે રેડ ફોસ્ફરસ છે અને સાથે X છે. રેડ ફોસ્ફરસ અને એની સાથે હેલોજન છે અને H2O, એટલે હેલોજનનું એડિશન થઈ જશે આલ્ફા કાર્બન ઉપર, એટલે કે RCH અહીંયા આવી જશે X ને COOH. આપણે કંઈ સિલેબસમાં છે નહીં એટલે એની ક્રિયાવિધિ કંઈ જોવાની આવતી નથી. આલ્ફા હેલોજિનેશન થઈ જાય. શું થઈ જાય એમાં? આલ્ફા હેલોજિનેશન. કેની પ્રેઝન્ટમાં? રેડ ફોસ્ફરસ અને એની સાથે X. આ PX એટલે આ કેવા ટાઈપનું થાય ખબર? આગળ હમણાં આવ્યું હતું આપણે PCl3 આવ્યું હતું, PCl5 આવ્યું હતું. એટલે આ ટાઈપનું કમ્પાઉન્ડ છે, અહીંયા વચારા રાખવાનો છે અને એની અંદર થોડું પાણી લેવાનું છે. એટલે આમાં શું થઈ જશે હેલોજિનેશન? અહીંયા X છે એની જગ્યાએ આપણે Cl અથવા તો Br એટલે કે ક્લોરીન અથવા તો બ્રોમિન છે એને રાખી શકીએ. એટલે આ કેવું હેલોજિનેશન થઈ જશે? આલ્ફા હેલોજિનેશન થઈ જશે. ત્યારબાદ વલય વિસ્થાપન આવે છે, એ આપણા સિલેબસમાં છે. વલય વિસ્થાપન. વલય વિસ્થાપન આ તો આપણે ઘણી બધી વખત આવી ગઈ છે રિએક્શન. બેન્ઝોઇક એસિડ COOH વલય ઉપર વિસ્થાપન કરવાનું છે. ખાલી COOH છે એ કેવો છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય એ બધા કેવા હોય? મેટા ડાયરેક્ટિંગ હોય. મેટા ડાયરેક્ટિંગ એટલે એને ગમે એ તમે એડિશન કરો એ ક્યાં જાય? હંમેશા મેટા ઉપર જશે. તો આમાં એડ કરીએ HNO3 H2SO4 એટલે કે નાઇટ્રિફિકેશન કરીએ તો નાઇટ્રોજન NO2 નું એડિશન થશે અને એડિશન ક્યાં થાય? મેટા ઉપર. એટલે આ બેન્ઝીન ઉપર COOH અને મેટા ઉપર આવી જશે NO2. હવે ત્યારબાદ જો આમાં જ આપણે બ્રોમિનેશન કરાવીએ એટલે કે Br2FeBr3 તો બ્રોમિન એડ થઈ જશે મેટા પોઝિશન ઉપર. અહીંયા COOH અને મેટા ઉપર આવી જશે બ્રોમિન. એટલે આ રીતે આપણે થઈ જશે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય એટલે હંમેશા જે આપણો ઇલેક્ટ્રોફાઇલ હોય એ ન્યુક્લિયોફાઇલ હોય ક્યાં જશે? હંમેશા મેટા ડાયરેક્ટિંગ એટલે મેટા ઉપર જ જવાનો છે. અને બીજી વસ્તુ એ કે આમાં એક તમારે નોટ એ યાદ રાખવાની છે કે વલય વિસ્થાપન છે એમાં ક્યારે પણ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન અથવા તો આલ્કાઇલેશન છે થતું નથી. શું નથી થતું? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન અથવા તો આલ્કાઇલેશન આ વસ્તુ છે એ ક્યારેય વલય વિસ્થાપનમાં આવતી નથી. એટલે કે ક્યારેય એનું એડિશન છે મેટા પોઝિશન ઉપર થતું નથી. હવે એવું બધું શું થઈ જાય છે તો કે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન હોય એના પ્રક્રિયકો ક્યાં ક્યાં છે? AlCl3 પ્લસ એકાદો હેલો આલ્કેન લેવાનો હોય આની હારે CH3Cl લઈ લઈએ તો આમાં શું થાય? આ AlCl3 હોય એ ક્લોરીનને જોવે એટલે ગાંડો થાય, ક્લોરીનને સીધો ઉપાડી લે એટલે આ શું બની જાય? AlCl4 બની જશે અને પ્લસ CH3 પોઝિટિવ બની જશે. હવે આ CH3 પોઝિટિવ બન્યો તો પોઝિટિવ વસ્તુ કેવી હોય? જેની પાસે ઇલેક્ટ્રોન ઘટતા હોય એવી. તો ઇલેક્ટ્રોન ઘટતા હોય એવી વસ્તુ ક્યાં જાય? આ બેન્ઝીન ઉપર જાય. હવે આમાં શું થાય છે તો કે આ બેન્ઝીન છે એ પહેલેથી એની ઉપર કોણ લાગેલું છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લાગેલું છે. તો આમાં શું થાય? એટલે આમાં જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય એનું કામ તો શું હોય તો કે ઇલેક્ટ્રોનને ખેંચવાનું.
તો એટલે પહેલેથી જ આ બેન્ઝિનમાંથી ઇલેક્ટ્રોનને કોણ ખેંચી લે છે? COOH. હવે એમાંથી આ CH3 પણ એમ કહે કે ભાઈ અહીંયા આવીને એમ કહે કે ભાઈ મારે ઇલેક્ટ્રોન જોઈએ, બેન્ઝિનને એમ કહે તો એ થોડોક આપે, કેમ કે એના ઇલેક્ટ્રોન પહેલેથી કોણ લઈ જાય છે? COOH. તો આ CH3 જેવો આની ઉપર રિએક્શન કરશે એવો આ મેટા પોઝિશન ઉપર નહીં જાય. CH3 જે પોઝિટિવ છે એ અહીંયા ક્યાંય બેન્ઝિન ઉપર જોડાશે નહીં, કેમ કે બેન્ઝિન પાસેથી ઇલેક્ટ્રોન કઢવી શકે નહીં, કેમ કે એના ઇલેક્ટ્રોન કોણ પહેલેથી લઈને બેઠું હોય? COOH. તો આ CH3 એ સીધો ક્યાં જતો રહીએ? રિંગની બહાર COOH પાસે વયો જાય, કેમ કે એને તો ઇલેક્ટ્રોન જોતા હોય. ઇલેક્ટ્રોન સૌથી વધારે ક્યાં છે બેન્ઝિનમાં? COOH પાસે છે. બેન્ઝિને ઇલેક્ટ્રોન બધા ક્યાં દઈ દીધા? અહીંયા COOH લઈ લીધા. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, એટલા માટે આમાં ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કે આલ્કાઇલેશન જે થતું નથી. એનું એડિશન ડાયરેક્ટ ક્યાં થયું જાય? રિંગની બહાર COOH ઉપર. તો આ આપણું 12 નંબરનું ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે અહીંયા. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, એમાઇન સંયોજનો. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ બધા લગભગ તો હવે અડધા તો કરાવી દીધા છે જે હાર્ડ હતા એ, બાકી બધા થોડા ઘણા જે ઇઝી વધ્યા છે એ હવે તમે જાતે કરી જોજો. તેમ છતાં પણ ના સમજાય તો કહેજો મને. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે અમાઇન સંયોજનો છે ચાલુ કરશું.